નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સર્વેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક નારી જો કભી ન હારી. ભગવાન મહાવીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના આશરે 1800 વર્ષ પૂર્વે થયેલા પૂજ્યપાદ પાદલિપ્ત સુરેશ્વરજી મહારાજ સાહેબે તે સમયની ખૂબ પ્રચલિત, તે સમયની અંદરમાં ચારે કોર ગવાતી, ઘર ઘરની અંદરમાં ગુંજતી, લોકોના હૈયાની અંદરમાં રમતી એવી આ તરંગવતી સાધ્વીજી ભગવતની કથા પ્રાકૃત ભાષાની અંદરમાં હજારો શ્લોક પ્રમાણ બનાવી અને જગતના જીવોને એક અદ્ભુત સંદેશો, એક અમર સંદેશો, એક અદ્ભુત જીવન ચરિત્ર આપીને ગયા, જેની ઉપર આપણે કેટલાય મહિનાઓથી લગભગ 55 સેશન, 55 હપ્તાની અંદરમાં આપણે આ કથાને આપણે બહુ વિસ્તારથી જોઈ. તરંગવતી સાધ્વીજી ભગવતના શ્રી મુખેથી આપણે કથા જોઈ. સોમા શેઠાની અને ધનપાલ શ્રેષ્ઠીની હવેલીમાં ગોચરી માટે વરવા પધારેલા એ દિવસે છઠનું પારણું હતું અને રાજગૃહી નગરીની અંદરમાં વિહાર કરતા કરતા જ્યારે પધાર્યા અને સાધુ જીવનની ચર્યા મુજબ ભિક્ષા લેવા માટે જ્યારે લોકોના ઘર તરફ નીકળ્યા અને સોમા શેઠાણીના ઘરની અંદરમાં જ્યારે પદાર્પણ કર્યું અને સાધ્વીજી ભગવાનનું અદ્ભુત લાવણ્ય, શ્રમણ જીવનના વસ્ત્રની અંદરમાં શોભી રહેલું એમનું અદ્ભુત રૂપ સૌંદર્ય આ જોયા પછી આખો પરિવાર એક અભિભૂત બની ગયો અને આવા ઉત્તમ ખાનદાન શ્રીમંત પરિવારની એક કન્યા ભગવાન મહાવીરની શાસનની સાધ્વીજી બની કઠોર માર્ગે નીકળી પડી. સંયમ જીવનના પરિસહને કષ્ટોને હસતા મોડે સહન કરવા નીકળી પડી. શું હશે આની પાછળનું કારણ? આ રૂપ જે તે કુલ નથી, આ સૌંદર્ય જેવા તેવા કુલની અંદરમાં ઉત્પન્ન ન થાય. આવું અદ્ભુત તેજ કોઈ સામાન્ય કુલની અંદરમાં જન્મ ન લઈ શકે. કોઈ વિશિષ્ટ ખાનદાન શ્રીમંત અમીર કુટુંબના આ સાધ્વીજી ભગવાન છે. તો શું હશે એમના વૈરાગ્યનું કારણ? બસ આ વૈરાગ્યનું કારણ જાણવા માટે જે આત્મકથા પૂછી અને આત્મકથા પૂછવામાં સામે તરંગવતી સાધ્વીજી ભગવંતને છઠનું પારણું પણ ભૂલી જઈ. એક માત્ર સામેના પરિવારનો એક કરુણાનો ભાવ, સામેનો પરિવાર સોમા શેઠાણીનો આખો પરિવાર જ્યારે ભાવ વિભોર બનીને વિનંતી કરે છે, ગદગદ ભાવે વિનંતી કરે છે, તો કોઈની ભાવનાને ઠુકરાવાય નહીં, કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડાય. બસ એ જ ભાવના સાથે સાધ્વીજી ભગવંતે વિરાટપૂર્વક, વિસ્તારપૂર્વક પોતાની આત્મકથા જે આખી કહી બતાવી એ આપણે આખી જાણી. 2 દિવસ આપણે સાધ્વીજી ભગવતના આત્માને આમંત્રણ આપી, આહ્વાન આપી અને આપણે એમની મુલાકાત પણ લીધી, આપણે એમના દર્શન પણ કર્યા અને આપણે એમની સાથે થોડી ઘણી વાતચીત પણ કરી. હવે આજે છેલ્લો દિવસ છે તરંગવતી સાધ્વીજી ભગવતના ચરિત્રના ગંગાની અંદરમાં સ્નાન કરવાનો આજનો છેલ્લો દિવસ, આજનો અંતિમ મુકામ, આજકા લાસ્ટ સેશન. બસ હવે ક્યારે આપણે તરંગવતી સાધ્વીજી ભગવાનની વાત કરીશું એ ખબર નથી. આવા તો જૈન શાસનની અંદરમાં હાર મારા છે આવી ચરિત્ર ગ્રંથોની. કેટલાક મહાપુરુષો અને કેટલીય મહાસતીઓ એના આવા અદ્ભુત જીવન ચરિત્ર છે અને મારી ભાવના છે કે તમને બધાને આ જીવન ચરિત્ર મારે તમારા ઘર સુધી, તમારા કાન સુધી, તમારા હૃદય સુધી અને તમારા અંતરના દરવાજા સુધી આ ચરિત્ર ગ્રંથોને પહોંચાડી અને તમારા અંતરના દરવાજાને ખોલવા છે. જે અંતરના દરવાજા જે બંધ પડ્યા છે, હૈયાના કમાડ, હૈયાના દરવાજા જે બંધ પડ્યા છે અને હૃદયની અંદરમાં જે શ્રદ્ધા, ભક્તિભાવ, આદર ભાવ, સત્કાર ભાવ, પૂજ્યતા ભાવ, સન્માનનો ભાવ આજે નથી આવતો, આજે આપણે ખોલી બતાવો છે. હવે તમે પ્રત્યેક સાધ્વીજી ભગવંતની અંદરમાં તરંગવતીના દર્શન કરજો. કોઈ પણ સાધ્વીજી ભગવંત હોય, કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ કચ્છ અને પક્ષના હોય, ભગવાન મહાવીરનો સમણ વેશ ધારણ કર્યો છે. કોઈને કોઈ એવી વિશિષ્ટ કહાની હોય છે કે જેમના કારણે આવા ભોગ સુખોને લાત મારી અને આજના કાળની અંદરમાં કોઈ યુવાન સાધ્વીજી ભગવંતો સંયમ જીવન સ્વીકાર કરે છે, સમણત્વનો સ્વીકાર કરે છે.
આવા કષ્ટો અને પરીક્ષાના માર્ગે હસતા મોડે કદમ બઢાવે છે. બસ આ સાધ્વીજી ભગવાનનું ચરિત્ર વાંચી અને હવે કહો કે કોઈ પણ સાધ્વીજી ભગવંત આવે, એમાં ખાસ વયોવૃદ્ધ સાધ્વીજી ભગવંત, એની સેવા કરવા માટે હું હરદમ તૈયાર રહીશ, હર પલ તૈયાર રહીશ. બસ હવે મારા જીવનનું આ જ લક્ષ્ય બનશે. એ ભાવ સાથે આજે આપણે છેલ્લી વખત આખા ચરિત્ર ઉપર છેલ્લી એક નજર ફેરવવી છે, એક વિહંગાવલોકન કરવું છે, જેને ઇંગ્લિશની અંદરમાં ફ્લેશબેક કહી શકાય. પાછળ જઈ અને આખું ચરિત્રને આપણે રિવર્સ બેક કરવું છે અને આખા ચરિત્રને આપણે પરિપૂર્ણ કરવું છે. લગભગ 240 વાક્યો દ્વારા આપણે આખા ચરિત્રને આજે વળી પાછું એક વખત યાદ કરવું છે અને વળી પાછી છેલ્લે એમના જીવન ચરિત્રની ગંગાની અંદરમાં ડૂબકી મારી અને આપણે આપણા આત્માને પવિત્ર બનાવવો છે, ધન્ય બનાવવો છે. અને એમને પણ કહેવું છે કે તમારા જેવી શ્રદ્ધા, તમારી જેવી કુમારી, તમારી જેવી પવિત્રતા, તમારું જેવું સાહસ, તમારી જેવું સત્વ, તમારું જેવું પરાક્રમ, તમારી જેવી નિષ્પૃહતા, તમારો જેવો વૈરાગ્ય, તમારું જેવો ત્યાગ, આ બધું જ મારા જીવનની અંદરમાં જરૂરી છે. બસ એ ભાવ સાથે ચલો આપણે એમના જીવન ચરિત્રની ગંગાની અંદરમાં છેલ્લી ડૂબકી લગાવી અને આપણે સ્નાન કરી લઈએ. અને એક વાક્ય હું બોલતો જઈશ અને તમને આખું જીવન ચરિત્ર રિવર્સની અંદરમાંથી આખું યાદ આવી જશે. જન્મથી લગાવી અને છેલ્લે દીક્ષાનો સ્વીકાર કર્યો, શ્રમણ જીવનનો સ્વીકાર કર્યો, અદ્ભુત પરાક્રમ સાથે, અદ્ભુત સાહસ સાથે, કાચી સેકન્ડની અંદરમાં આપણને તો છે ને જૂના ઉતરેલા કપડાં પણ છોડવા મુશ્કેલ પડે છે. ઘરની અંદરમાં ખાલી થયેલા તેલના ડબ્બા પણ છોડવા મુશ્કેલ પડે છે. અને ટીપની અંદરમાં શક્તિ હોવા છતાં પણ પૈસા લખાવતા આપણને મુશ્કેલ પડે છે. અને આ પદ્મદેવ અને તરંગવતી એક ઝાડકે અબજોના અબજો રૂપિયા અને ધન દોલતથી ઉભરાતો સંસાર, સુખ સાહેબથી ઉભરાતો સંસાર, તંદુરસ્ત શરીર હતું, નવ યુવાન કાયા હતી, અદ્ભુત લાવણ્ય હતું, અપ્રતિમ સૌંદર્ય હતું અને બધી જ અનુકૂળતા હોવા છતાં પણ સંસારના સ્વરૂપને જાણી અને કાચી સેકન્ડમાં સંસાર સાપ જેમ કાચરી ફગાવે એમ સંસાર ઉતારી નાખ્યો. ચલો આપણે એ જ તાકાત અને સત્વને ભાવ મેળવવા માટે વળી પાછું આપણે જીવન ચરિત્રની એક વાતો જાણી લઈએ. નંબર 1, હું નંબર નહીં બોલું, એક વાક્ય બોલતો જઈશ અને તમને આખું જીવન ચરિત્ર યાદ આવતું જશે. સિંહના સ્વપ્નથી સૂચિત સિંહ સત્વ અને શ્રદ્ધાને લઈને અવતરેલી તરંગવતી, 8 ભાઈઓની એકમાત્ર લાડકવાઈ બહેન તરંગવતી, પિતાના મનોરથોની સાથે વૃદ્ધિ પ્રાપ્તિ તરંગવતી, અનુપમ બેજોડ સૌંદર્ય, સૌભાગ્ય, રૂપ, લાવણ્યની ધારક તરંગવતી, અઢળક શ્રીમંતાઈની વચ્ચે આંતરિક અમીરીની ધારક તરંગવતી, કલાનો અભ્યાસ, જ્ઞાનના અભ્યાસની અંદરમાં પૂર્ણતા અને સર્વોપરિતા પ્રાપ્ત કરી અને ગુરુકુલમાં શ્રેષ્ઠ કન્યા તરીકે ઘોષિત થતી તરંગવતી, ધર્મગુરુ વિમલમતીજી ઉપાધ્યાય પાસે શીલ, સંસ્કાર, સદાચાર અને સદગુણોની સુવાસ પ્રાપ્ત કરતી તરંગવતી, ત્રિભુવન મોહક સૌંદર્ય અને કલા વિશારદ હોવા છતાં નમ્ર, વિનયી, વિવેકી તરંગવતી, નિત્ય જીન પૂજા કરતી પ્રભુભક્ત તરંગવતી, મંદોદરીની જેમ પ્રભુ સમક્ષ વીણાનું વાદન કરતી તરંગવતી, સુરીલા મધુરા સ્વરે જીનગુણ સ્તવના કરતી મીરા જેવી તરંગવતી, અનેક પ્રકારના પુષ્પો દ્વારા વિવિધ પ્રકારની અંગ રચના કરી આંગી બનાવી અને પેથળસા જેવી ભક્તિની અંદરમાં ખોવાઈ જતી તરંગવતી, સંધ્યા આરતીમાં પોતાના ઘર દેરાસરમાં બિરાજમાન પ્રભુ આદિનાથ સમક્ષ કુમારપાલ રાજાની જેમ આરતીમાં તલ્લીન થઈ જતી તરંગવતી, પ્રભુ ધ્યાનના સાગરની અંદરમાં એક યોગીની જેમ ડૂબી જતી તરંગવતી, પ્રભુ સમક્ષ દિલની દુનિયા ખુલ્લી મૂકી દેતી પારદર્શક તરંગવતી, ધર્મના ઊંડા રહસ્યોને જાણતી તરંગવતી, કર્મ સિદ્ધાંતોના સારને મેળવતી તરંગવતી, આવશ્યક સૂત્રોના અભ્યાસની અંદરમાં પારંગત બનતી તરંગવતી, ઉભયટંક પ્રતિક્રમણ કરતી સુશ્રાવિકા તરંગવતી, જીનવાણીનું શ્રવણ અને સુપાત્ર દાનની અત્યંત રસિક તરંગવતી, સામાયિક દ્વારા વીરતી ધર્મની આરાધનાનો આનંદ મેળવનારી તરંગવતી, 8 બંધુઓ સાથે મસ્તી મજાક કરતી અલ્લડ કિશોરી તરંગવતી, પરિવારનું સન્માન, આદર, વિનય કરતી અત્યંત વ્યવહારુ વિચક્ષણ તરંગવતી, સ્ત્રી ઉચિત શિક્ષણ સંસ્કારને પ્રાપ્ત કરતી તરંગવતી,
સારસિકાની અંતરંગ સખી તરંગવતી, સારસિકા સાથે અલ્લડ બની જતી તરંગવતી, સારસિકા સાથે ઉદ્યાન વિહાર કરતી તરંગવતી, સારસિકાને આત્મીયા બનાવતી તરંગવતી, લતા મંડપની અંદરમાં બેસી વીણા વગાડતી તરંગવતી, સરોવરની પારે બેસી પક્ષીના વૃંદોને પંખીઓના સમૂહને નિહાળતી તરંગવતી, ચક્રવાક પંખીને જોતા જોતા ક્યારેક ક્યારેક મંત્રમુગ્ધ બની જતી, ખોવાઈ જતી તરંગવતી, નીલ ગગનની અનંત લીલાને નિરખતી રહેતી તરંગવતી, પુષ્પોના વૃંદ વચ્ચે વૃક્ષોના ટોળા વચ્ચે વિચરતી તરંગવતી, પ્રકૃતિના તત્વો સાથે ભરી જતી એકમેક થઈ જતી તરંગવતી, પુષ્પોની દુનિયાની વિશારદ તરંગવતી, પુષ્પ પરીક્ષામાં પારંગત બની જતી તરંગવતી, સુગંધના સરનામા સમાન પુષ્પોની જેમ ગુણ પુષ્પોની મહેકથી મહેક થતી તરંગવતી, સારસિકા સાથે હાસ્ય વિનોદ કરતી તરંગવતી, અનુપમ રૂપ સૌંદર્યના અગાધ સાગરમાં સંસ્કારની દીવાદાંડી પકડી અને જીવનની સફર કરતી તરંગવતી, પિતાનો પ્યાર, માની મમતા અને બંધુઓના વહાલને મેળવતી તરંગવતી, 8 વડીલ બંધુઓની આમન્યા મર્યાદાને જાળવતી તરંગવતી, 8 ભાભીઓની લાડકી નણંદ તરંગવતી, નગરની શ્રેષ્ઠ કન્યા રત્નનું બિરુદ મેળવતી તરંગવતી, વિમલમતી ઉપાધ્યાયની શ્રેષ્ઠ શિષ્યા તરંગવતી, પરિવાર સાથે ઉદ્યાનની અંદરમાં ફરવા માટે જતી તરંગવતી, ઉદ્યાનમાં પુષ્પોની દુનિયાનો પરિવારને પરિચય આપતી તરંગવતી, સારસિકા સંગાથે ઉદ્યાનમાં ફરતી તરંગવતી, સરોવરના કિનારે પાણીમાં પગ જબોરીને બેઠેલી તરંગવતી, પદ્મપત્રની આડાશે સરોવરની અંદરમાં પ્રેમ મગ્ન ચક્રવાકના યુગલને, ચક્રવાકના મિથુનને નિહાળતી તરંગવતી, અજબ આંતર સંવેદના અનુભવતી તરંગવતી, જાતિ સ્મરણ દ્વારા પૂર્વભવની આખી ઘટનાને આંખની સમક્ષ તાદૃશ્ય નિહાળતી તરંગવતી, આંતરચક્ષુ સમક્ષ પૂર્વભવને સાક્ષાત જોતી તરંગવતી, પૂર્વભવના પ્રિય ચક્રવાકના વિયોગના દુઃખને અનુભવતી તરંગવતી, સારસિકાને ગતભવની પોતાની અનુભવેલી આખી કથા કહેતી તરંગવતી, પૂર્વભવના પ્રિય માટે 7 વર્ષ પ્રતીક્ષા કરવાની પ્રતિજ્ઞા કરતી તરંગવતી, વિમલમતી ગુરુદેવ પાસે મૂંઝવણમાં માર્ગદર્શન મેળવતી તરંગવતી, પરિવાર સમક્ષ પૂર્વભવની આખી પોતાની સ્વકથાનું બયાન કરતી તરંગવતી, પૂર્વભવના પ્રિયને પ્રાપ્ત કરવા માટે 108 આંબિલનો સંકલ્પ જાહેર કરતી તરંગવતી, અપૂર્વ આનંદ, અપૂર્વ ઉલ્લાસ, અપૂર્વ ભાવધારા અને શ્રદ્ધાની સાથે 108 આંબિલનો આરંભ કરતી તરંગવતી, દિન પ્રતિદિન નવા ઉલ્લાસ સાથે, નવા ઉમંગ સાથે આરાધનાની અંદરમાં આગળ વધતી તરંગવતી, 108 આંબિલ દરમિયાન અવનવા આંતરિક અનુભવો, સંકેતોને સ્વપ્ન દ્વારા અનુભવતી તરંગવતી, ચિત્રપટની અંદરમાં પૂર્વભવને આબેહૂબ આલેખતી ચિત્રકાર તરંગવતી, અદ્ભુત ચિત્ર કૌશલ્યની કલાની અંદરમાં વિશારદ તરંગવતી, કૌમુદી મહોત્સવમાં ચિત્રપટ સ્થાપિત કરવાની યોજના બનાવતી તરંગવતી, પૂર્વભવના પ્રિય ચક્રવાકના જીવને મેળવવા માટે, મળવા માટે, એને પ્રાપ્ત કરવા માટે તરસતી તરંગવતી, પ્રેમના આવેગની અંદરમાં તણાતી તરંગવતી, કૌમુદી મહોત્સવમાં મોકાની જગ્યાએ, બરોબર મુખ્ય જગ્યાએ ચિત્રપટની સ્થાપના કરાવતી તરંગવતી, અપાર આત્મવિશ્વાસ ધરાવતી તરંગવતી, સ્વપ્ન સંકેતો દ્વારા દૈવી કૃપાને પ્રાપ્ત કરતી તરંગવતી, સારસિકાની સહાયપૂર્વક ગતભવના પ્રિયતમને શોધવા માટેનું અભિયાન શરૂ કરતી તરંગવતી, 108મા આંબિલના દિવસે ગતભવના પ્રિયતમ એવા ચક્રવાકને પદ્મદેવ રૂપે પ્રાપ્ત કરતી તરંગવતી, અપૂર્વ સફળતા મનોરથ પૂર્તિને પ્રાપ્ત કરતી તરંગવતી, સારસિકા દ્વારા પ્રિયતમની પ્રાપ્તિની મંગલ વધામણી સાંભળતી તરંગવતી, શ્રદ્ધાના શસ્ત્ર દ્વારા જ્વલંત વિજય પ્રાપ્ત કરતી તરંગવતી, ધર્મ ઉપરની અવિહળ શ્રદ્ધાનો શંખનાદ કરતી તરંગવતી, જીવનના શિખર પર શ્રદ્ધાનો વિજય વાવટો ફરકાવતી તરંગવતી, ધર્મ શ્રદ્ધા
અને પ્રભુ ભક્તિ દ્વારા અશક્ય કાર્યને પાર પાડતી તરંગવતી, 108 આંબિલનું ઠાઠ માઠથી પારણું કરતી તરંગવતી, પ્રિયતમના સંયોગ સમાગમમાં આવનારા અંતરાયથી વ્યથિત થઈ ઉઠતી તરંગવતી, મૂંઝવણના મહાસાગરમાં ડૂબતી તરંગવતી, પદ્મદેવને પ્રેમ પત્ર પાઠવતી તરંગવતી, પદ્મદેવને મળવા માટે અતિ આતુર અતિ અધીર એવી તરંગવતી, સદૈવ મર્યાદાના બંધનમાં રહેવાનું પસંદ કરતી હોવા છતાં મર્યાદાનું એક પગથિયું ચૂકતી તરંગવતી, પદ્મદેવની સાથે ઘર છોડીને ભાગી જતી તરંગવતી, માતા પિતાનો વિશ્વાસઘાત કરતી તરંગવતી, શાસિકાના વિશ્વાસનો દ્રોહ કરતી તરંગવતી, પ્રેમાર પરિવારનો દ્રોહ કરતી તરંગવતી, મજબૂરીના મજબૂત પાસમાં ફસાયેલી તરંગવતી, આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે અથડાતી કૂટાતી તરંગવતી, અપશુકનની અશુભ એંધાણીઓને અવગણતી તરંગવતી, યમુના નદીના સામે કિનારે નૌકા દ્વારા પદ્મદેવ સાથે પહોંચી જતી તરંગવતી, ખંડિયેર મકાનમાં પદ્મદેવ સાથે ગંધર્વ વિવાહ કરતી તરંગવતી, સંપૂર્ણ મર્યાદાપૂર્વક પદ્મદેવ સાથે પ્રથમ રાત્રિ જંગલમાં વિતાવતી તરંગવતી, પદ્મદેવની નૈતિકતા નિષ્ઠા ખાનદાની અતિ આવર્જિત થતી તરંગવતી, પદ્મદેવના પ્રેમમાં ગળાડૂબ બની જતી તરંગવતી, પદ્મદેવના સંસ્કાર સદાચાર અને સુશીલતાથી ઓવારી જતી તરંગવતી, પદ્મદેવ સાથે કાકનની નગરી તરફ પ્રયાણ કરતી તરંગવતી, ભયાનક અટવીમાં ભૂખી તરસી તરંગવતી, ભયંકર આફતની અંદરમાં ફસાઈ જતા પદ્મદેવ અને તરંગવતી, ક્રૂર ઘાતકી ડાકુઓના સકંજામાં સપડાઈ જતા પદ્મદેવ અને તરંગવતી, પદ્મદેવના પરાક્રમને નિહાળી પોરસાઈ જતી તરંગવતી, ક્રૂર ડાકુઓના બંધનમાં જકડાયેલા પદ્મદેવ અને તરંગવતી, ડાકુઓ સાથે ચોરોની પલ્લીમાં પહોંચી જતા તરંગવતી, પોતાના સન્માન અર્થે પલ્લીના સરદારની સામે પડકાર ફેંકતા પદ્મદેવને જોઈ અને આફરીન થઈ જતી તરંગવતી, કાર કોટડીમાં કેદ થઈ જતા પદ્મદેવ અને તરંગવતી, કટોકટી અને મરણાટ સંકટમાં પણ નિયમ નિષ્ઠા અને ધર્મના આચારને જાળવી રાખતા પદ્મદેવ અને તરંગવતી, પરિવાર દ્રોહથી સર્જાયેલી આ આફત માટે પોતાની જાતને અપરાધી તરીકે માનતી તરંગવતી, પોતાની ભાગવાની જીદથી સંકટમાં સપડાયેલા પોતાના પ્રિયતમ પદ્મદેવની માફી માગતી તરંગવતી અને પદ્મદેવની દરિયાદિલી ઉદાત્તતા ગંભીરતા એને નિહાળી અને અરખી ઉઠાયેલી તરંગવતી, પલ્લીપતિના પ્રલોભનોને ખુમારીથી ફગાવી દેતી તરંગવતી, પોતાની સાત્વિકતા અને સતીત્વના તેજથી પલ્લીપતિની તામસિકતાનો તેજો વધ કરતી તરંગવતી, સૌંદર્ય સૌભાગ્ય સદ્ગુણ અને મીઠા સ્વરથી કાર કોટડીના કેદીઓનું આકર્ષણનું કેન્દ્ર બનતી તરંગવતી, કાર કોટડીના કાર મીંડ દિવાલોની વચ્ચે ગાન તાન સૂર સ્વર સંગીત સાથે આત્મકથાને કહેતી તરંગવતી, બંસરીનું વાદન અને મધુર ગાયન દ્વારા કાર કોટડીના પથ્થરદિલ ક્રૂર ઘાતકી નીચ નાયકનો પણ હૃદય પલટો કરતી તરંગવતી, કાર કોટડીની કાર મીંડ દિવાલોના કઠન કારજાને પોતાના સ્વર માધુર્યથી પીગાળી દેતી તરંગવતી, કાર કોટડીમાં કેદ પુરાયેલા સ્ત્રી પુરુષોના દુઃખ દર્દને સંગીતની અપૂર્વ કલાથી હરતી તરંગવતી, ગીત સંગીતના પ્રભાવે પથ્થરદિલ નાયકના હૃદયને જીતી લેતી તરંગવતી, અશક્ય અને અસંભવિત કાર્યને સ્વકલાથી પાર પાડતી તરંગવતી, આશોવદ નોમની રાત્રિએ પલ્લીમાંથી નાયકની સહાયથી ભાગી છૂટતા પદ્મદેવ અને તરંગવતી, મધરાતે નાયક સાથે પોતાના પ્રિયતમ પદ્મદેવ સાથે ભયાનક અટવીની અંદરમાં ભાગતી રહેતી તરંગવતી, સુકોમલ પગે લોહી જળતા ચરણે જંગલની અંદરમાં દોડતી રહેતી તરંગવતી, ભૂખ થાક તરસથી ઉપદ્રવી તરંગવતી, કાર કોટડીના ઉપકારી નાયક દ્વારા ભગીની તરીકેનું ગૌરવ પામતી તરંગવતી,
સ્વજીવનને પરિવર્તનની દિશા તરફ વારવા માટે નાયક દ્વારા મહા ઉપકારિણી તરીકે માનતી તરંગવતી, નવું જીવન પ્રદાન કરવા માટે નાયકને પોતાના જીવનદાતા જીવનદૂત તરીકે સ્વીકારતા પદ્મદેવ અને તરંગવતી, પલ્લીમાંથી હેમખેમ બહાર કાઢવાના ઋણ મુક્તિ માટે નાયકને સર્વસ્વ સમર્પિત કરી દેવાની ભાવના વ્યક્ત કરતા પદ્મદેવ અને તરંગવતી એક અવધૂતની અદાથી અઢળક ધન દોલતને ઠુકરાવતા નાયકની નિષ્ફૃતતા ઉપર વારી જતા પદ્મદેવ અને તરંગવતી, નાયકને ભાવભીની અશ્રુભીની વિદાય આપતા પદ્મદેવ અને તરંગવતી પુનઃ સ્વગૃહ તરફ કૌશંબી નગરી તરફ પ્રયાણ કરવાનો નિર્ણય કરતા પદ્મદેવ અને તરંગવતી તદ્દન અકિંચન અને નિર્ધન અવસ્થાની અંદરમાં ફસાયેલા પદ્મદેવ અને તરંગવતી, ભૂખ અને થાકથી ચકચૂર થઈ થાકીને ઢળી પડેલી તરંગવતી, અબજોપતિના સંતાન હોવા છતાં એક ટંકના ભોજન માટે વલખા મારતા ઝૂડતા મૂંઝાતા પદ્મદેવ અને તરંગવતી, પોતાના ખાતર શરમને બાજુ પર રાખીને ભોજન માગવા જતા પદ્મદેવને લાચારીથી જોઈ રહેલી તરંગવતી, નિયતિની કઠિનતમ પરિસ્થિતિમાંથી પસાર થતા પદ્મદેવ અને તરંગવતી, એ જ સમયે દેવદૂતની જેમ અચાનક કુલમાં ષષ્ઠીની સમયસરની સહાય મેળવતા પદ્મદેવ અને તરંગવતી, ગૃહત્યાગ પછીની પરિસ્થિતિની જાણકારી કુલમાં ષષ્ઠી પાસેથી મેળવતા પદ્મદેવ અને તરંગવતી, પોતાના અણધાર્યા ગૃહત્યાગના પગલાથી આઘાત પામેલા માતા પિતાની કરુણ કથા જાણી આઘાત અનુભવતા પદ્મદેવ અને તરંગવતી, માતા પિતાને મળવા માટે અતિ ઉત્સુક અતિ અધીર બનેલા પદ્મદેવ અને તરંગવતી, રથમાં બેસી સ્વનગર તરફ પ્રયાણ આદરતા તરંગવતી, પદ્મદેવની સાધનાથી પ્રભુ વીરની સાધનાથી ધન્ય બનેલા વટવૃક્ષના દર્શન કરતા પદ્મદેવ અને તરંગવતી, જે વટવૃક્ષ નીચે પ્રભુ વીર કાૌશક ધ્યાને ઊભા હતા તે વૃક્ષની ભાવ વિભોર બની પૂજા અર્ચના સ્તવના પ્રદક્ષિણા કરતા પદ્મદેવ અને તરંગવતી, કૌશાંબી નગરમાં ભવ્ય સ્વાગત દ્વારા પોતાના ઘર તરફ સ્વાગતપૂર્વક યાત્રાપૂર્વક પ્રવેશ કરતા પદ્મદેવ તરંગવતી, સમસ્ત નગરનું ભાવભીનું સન્માન સત્કાર સ્વીકારને મેળવતા પદ્મદેવ તરંગવતી, પોતાના માતા પિતાનું અશ્રુ જલથી પાદ પ્રક્ષાલન કરતા પદ્મદેવ તરંગવતી, પગ પકડી ગદગદ સ્વરે માતા પિતાની માફી માંગતી તરંગવતી, પોતાની ભૂલ કબૂલ કરીને ગુનેગાર તરીકે અપરાધી તરીકે પોતાની જાતને સ્વીકારતી તરંગવતી, પદ્મદેવને પોતે જ આગ્રહ કરીને ગૃહત્યાગ કરવા મજબૂર બનાવ્યાનો અપરાધ સ્વીકારી સ્વયંને ગુનેગાર ગણતી તરંગવતી, પદ્મદેવના માતા પિતાની પદ્મદેવને તેમનાથી દૂર કરવાની ભૂલ કરવા બદલ વારંવાર ક્ષમા યાચના કરતી તરંગવતી, અંતરંગ સખી સાર્ષિકાને ભેટીને એના વિશ્વાસઘાત બદલ પુનઃ માફી માંગતી તરંગવતી, હવેની બાકી જિંદગી સદૈવ સાથે ગુજારવાનું સાર્ષિકાને વચન આપતી તરંગવતી, 8 વડીલ ભ્રાતાઓના પગે પડીને માફી અને ક્ષમા યાચતી તરંગવતી, વિમલમતી ઉપાધ્યાયના આશીર્વાદ લેવા માટે પદ્મદેવ સાથે જતી તરંગવતી, પદ્મદેવ સાથે વસંત પંચમીના શુભ દિવસે ધામધૂમથી લગ્ન કરતી તરંગવતી, લગ્ન સમયે સાધર્મિકોના પરિવાર, શહીદ સૈનિકોના પરિવાર, ભૂલાયેલા ત્યજાયેલા ઉપેક્ષા થયેલા એવા બધા જ પરિવારોને ઉદાર હાથે સહાય પહોંચાડતી સહાય કરતી ટેકો આપતી તરંગવતી, પદ્મદેવની હવેલીમાં પ્રથમ વખત નવવધુ બનીને પ્રવેશતી તરંગવતી, દાંપત્ય જીવનનો શુભારંભ કરતી તરંગવતી, પતિ ગૃહે શીલ સંસ્કાર સદાચાર સદગુણની સુવાસને પ્રસરાવતી તરંગવતી, સ્વસુર ગૃહે એટલે કે પદ્મદેવના ગ્રહે ધનદેવ શ્રેષ્ઠીની હવેલીમાં સમસ્ત પરિજનો અને સેવક વર્ગની અંદરમાં લોકપ્રિય સર્વપ્રિય બનતી તરંગવતી, પત્ની ધર્મ, સ્ત્રી ધર્મ, શ્રાવિકા ધર્મ, જીવન ધર્મ, વ્યવહાર ધર્મ અને આત્મધર્મ આ બધાની વચ્ચે બરાબર સંતુલન રાખી દાંપત્ય જીવન જીવતી તરંગવતી, પદ્મદેવ સાથે સાગરની સફરે સાગરની યાત્રાએ
જતી હિંમતવાન તરંગવતી, સાગરના વ્યવહારમાં, સાગરના વેપારમાં, વ્યવહાર યાત્રામાં અઢળક કમાણીનું નિમિત્ત બની અને લક્ષ્મી રૂપા એવી તરંગવતી, અતિ ઉચ્ચ અને ઉત્તમ કક્ષાના ભોગ સુખોની ભરમાર વચ્ચે જાગૃતિના દીપકને જલાવીને રાખતી તરંગવતી, અતિ ભયાનક દરિયાઈ તોફાનના સંકટમાં શુદ્ધ સતીત્વના પ્રભાવે, પોતાની અજોડ શ્રદ્ધા અને સત્વના પ્રભાવે 700 વહાણોના કાફલાને બચાવતી સુરક્ષા કરતી તરંગવતી, અતિ ભયાનક દરિયાઈ તોફાનમાં એના સંકટની અંદરમાં સંકટ મોચક બનવાના કારણે દેવી મા તરીકે નાખુદાઓ અને નાવિકો દ્વારા ગવાતી ગણાતી તરંગવતી, સહુ કોઈનો અઢળક વહાલ અને પૂજાને પામતી તરંગવતી, 3 વર્ષે દરિયાઈ મુસાફરીથી હેમખેમ પાછા ફરતા પદ્મદેવ અને તરંગવતી, સ્વગુરુ વિમલમતી ઉપાધ્યાય ભગવતના અવસાનથી શોકાતુર બની જતી તરંગવતી, પદ્મદેવ સાથે 12 વર્ષનું અતિ સુખમય, આનંદમય, અતિ મધુરું દાંપત્ય જીવન પસાર કરતી તરંગવતી, પદ્મદેવ સાથે એક દિવસ વન વિહારનો આનંદ માણવા માટે નીકળતી તરંગવતી, ઉદ્યાનની અંદરમાં ઉજાણી કરતા, વન વિહાર કરતા પદ્મદેવ અને તરંગવતી વન વિહાર દરમિયાન ધ્યાનસ્થ મુનિવરના દર્શનથી રોમાંચિત થઈ ઉઠતા પદ્મદેવ અને તરંગવતી, મુનિવરને વંદના કરી ધર્મ દેશનાનું શ્રવણ કરતા પદ્મદેવ અને તરંગવતી, મુનિવર તરફ ગેડી અને વિશેષ આકર્ષણનો અનુભવ કરતા પદ્મદેવ અને તરંગવતી, મુનિવરની હૃદય સ્પર્શી ધર્મ દેશનાથી અંતરથી ગદગદ થઈ અને વિનાશ અનુભવતા તરંગવતી, મુનિવર સમક્ષ દેશના સમાપ્તિ પછી તેમનું જીવન વૈરાગ્યનું કારણ જાણવાની ઈચ્છાને પ્રગટ કરતા વ્યક્ત કરતા પદ્મદેવ અને તરંગવતી, અનેક પ્રકારના ભયંકર ઘટનાઓ અને બનાવોથી વરાંગ લેતી મુનિવરની આત્મકથાની નદીના ધસમસતા પ્રવાહની અંદરમાં તણાતા પદ્મદેવ અને તરંગવતી, મુનિવરની જીવન કથાના વેગીલા પ્રવાહમાં ઓગળી જતા પીગળી જતા પદ્મદેવ અને તરંગવતી, મુનિવરની બેસુમાર આશ્ચર્યોથી ભરપૂર જીવન કથા આત્મકથાને એકાગ્ર ચિત્તે એક તાન થઈને સાંભળતા પદ્મદેવ અને તરંગવતી, મુનિવરની રોમાંચક દિલ ધડક જીવન કથાના શ્રવણથી સમગ્ર અસ્તિત્વથી હચમચી ઉઠતા, ધ્રુજી ઉઠતા ભૂકંપ જેવા આંચકાને અનુભવતા પદ્મદેવ અને તરંગવતી, ગત ભવે ચક્રવાકના ભવે તીરથી વિંધનારા શિકારી પારધી આ જ મુનિવર હતા તે જાણી આશ્ચર્યચકિત થઈ જતા પદ્મદેવ અને તરંગવતી, પ્રેમી પંખીડા ચક્રવાક અને ચક્રવાકી જે ચિતામાં બરી મર્યા હતા એ જ ચિતામાં આ મુનિવર નો પારધી તરીકેનો જે આત્મા હતો એને પણ આત્મવિલોપન કરી અને અંદરમાં બરી મર્યા હતા તે જાણી રડી પડતા પદ્મદેવ અને તરંગવતી, શિકારી એવા પારધીના ભવે પણ આ મુનિની ખાનદાની નિષ્ઠા, પ્રમાણિકતા, નિયમની કટ્ટરતાની અજબ ગજબતા જાણી વંદી ઉઠતા પદ્મદેવ અને તરંગવતી, રુદ્રયશ તરીકે માનવ ભવ લઈ કુસંગથી ઉત્તમ જીવનને ખરડી ચૂકેલા મુનિવરને જાણી કંપી ઉઠતા પદ્મદેવ અને તરંગવતી, ક્રૂર પલ્લીપતિનો આશરો સ્વીકારતા મુનિના આત્માની ક્રૂરતા, નીચતા, ઘાતકીતા જાણી ડરી ઉઠેલા પદ્મદેવ અને તરંગવતી, પલ્લીપતિના અડ્ડામાં નાયક તરીકે જે ક્રૂર ઘાતકી પુરુષ હતા તે આ જ મુનિવર હતા એવી વાસ્તવિકતાને જાણી અને ચોંકી ઉઠતા પદ્મદેવ અને તરંગવતી, પલ્લીપતિના અડ્ડામાં કાર કોટડીના અધિકારી તરીકે જોયેલા ક્રૂર ઘાતકી નાયકને આજે સમણ વેશની અંદરમાં કરુણાવતાર મુનિવર તરીકે નિહારી નાચી ઉઠતા પદ્મદેવ અને તરંગવતી, ભીષણ કાલ કોટડીના નરકાગારમાંથી ઉગારનારા નાયક આજે મુનિ નાયક બનીને પધાર્યા છે એ જાણીને રાજીના રેડ થઈ ઉઠતા પદ્મદેવ અને તરંગવતી, પુરીમતાલ નગરના શકટમુખ ઉદ્યાનમાં ચારણ મુનિવરના દર્શન અને પરિચયને પામી એક ડાકુમાંથી સાધુ બનનારા આ મહા ઉપકારી મુનિને નમી પડતા પદ્મદેવ અને તરંગવતી, એક જ જીવનમાં કેવો પ્રચંડ વિરોધાભાસ સર્જાઈ શકે છે તે નજરો નજર નિહારી
આશ્ચર્યચકિત બની જતા પદ્મદેવ અને તરંગવતી કાર કોટડીમાંથી ઉગારનારા મુનિ નાયકને આ સંસારની કાર કોટડીમાંથી ઉગારવાની વિનંતી કરતા પદ્મદેવ અને તરંગવતી અકલ્પનીય, અપ્રતિમ, અદ્વિતીય નાયક મુનિની જીવનની દાસ્તાનથી વૈરાગ્ય વાસિત બની ઉઠતા પદ્મદેવ અને તરંગવતી ક્રૂર ડાકુમાંથી શ્રેષ્ઠ સાધુ બની ગયેલા નાયક મુનિવરની ઉત્તમતાને નિહારી જાત ઉપર ધિક્કાર વરસાવતા પદ્મદેવ અને તરંગવતી એક ભવમાં જે હત્યારા હતા, પ્રાણ લેનારા હતા, તે જ આ ભવે પ્રાણદાતા બન્યા છે જાણી વિસ્મયથી વાસિત બની જતા પદ્મદેવ અને તરંગવતી કાર કોટડીમાંથી ઉગારનારા મુનિ નાયકના ચરણે જીવન સમર્પિત કરી દેવાની ભાવનાથી ભાવિત બનતા પદ્મદેવ અને તરંગવતી જેમને નવજીવન આપ્યું હતું તેમને જ આ જીવન સોંપી દેવાનો દૃઢ નિર્ધાર કરતા પદ્મદેવ અને તરંગવતી એક જ ભવે જે પ્રાણ લેનારા ભણ્યા હતા, આ ભવે જે પ્રાણ દેનારા બન્યા હતા, હવે એમને જ સદાના જીવનના આધાર બનાવવા છે એવા ઉત્તમ મનોરથની માલાને ગૂંથતા પદ્મદેવ અને તરંગવતી હમણાં અને અત્યારે જ સંયમ સ્વીકારવાની દૃઢ ઈચ્છા એ મહામુનિવર સમક્ષ વ્યક્ત કરતા પદ્મદેવ અને તરંગવતી નવ પૂર્વના ધારક એ નાયક જ્ઞાની મુનિ નાયકે સંયમ સ્વીકારની સંમતિ આપતા હર્ષિત થઈ અને નાચી ઉઠતા પદ્મદેવ અને તરંગવતી સત્વ, સાહસ અને શૌર્યનું સર્વોચ્ચ શિખર સ્પર્શતા હોય એમ ત્યાં જ તે જ સમયે સમણ વેશ સ્વીકારતા તરંગવતી અને પદ્મદેવ ઉત્કૃષ્ટ કક્ષાના સર્વશ્રેષ્ઠ ભોગ સુખોનો એક ક્ષણવારમાં પલક ઝપકતે એક કાચી સેકન્ડમાં ત્યાગ કરી ભગવાન મહાવીરની શ્રમણ સંસ્થામાં પ્રવેશ પ્રાપ્ત કરતા પદ્મદેવ અને તરંગવતી શ્રમણ જીવનમાં કુલમાં સ્વસ્તિ અને સાર્સિકાનો સાથ પામતા પદ્મદેવ અને તરંગવતી સાથે આવેલ સેવક વર્ગ દ્વારા સંયમ સ્વીકારના સમાચાર જાણી દોડી આવેલા પરિવારજનોની મમતા, વિનંતી, વિલાપ એ બધાની અંદરમાં અડોલ પર્વત જેવા મક્કમ અને મજબૂત રહેતા પદ્મદેવ અને તરંગવતી વિલાપ કરતા સ્વજન વર્ગને આગવી સૂઝબૂઝથી સમજાવી અને પ્રસન્ન કરતા પદ્મદેવ અને તરંગવતી રાજા અને પરિવારની વિનંતીથી મુનિનાયક સાથે કૌસંબી નગરીમાં શ્રમણ અવસ્થામાં પધારતા પદ્મદેવ અને તરંગવતી અસંખ્ય નગરજનો દ્વારા અનુમોદના થતા અભિનંદિત થતાના પદ્મદેવ અને તરંગવતી નગરજનોના અશ્રુ જલથી અભિષેક પામતા અભિષિક્ત થતા પદ્મદેવ અને તરંગવતી રજવાડી ત્યાગની યશોગાથાની ઉજ્જવળ કીર્તિ ગાથા રચી જતા પદ્મદેવ અને તરંગવતી અબજોની ધન સંપત્તિ, અઢળક સુખ વૈભવનો ભવ્ય પરાક્રમપૂર્વક ત્યાગ કરી એક સુવર્ણ ઇતિહાસ રચી જતા પદ્મદેવ અને તરંગવતી સાધના, સાધન, સગવડ, સંપન્નતાથી ઉભરાતી હવેલીનો પરભરમાં ત્યાગ કરી દેતા પદ્મદેવ અને તરંગવતી મૂલ્યવાન અને મોંઘા જરિયાન વસ્ત્રો ભગાવી સમણ જીવનના ધવલ વસ્ત્રોને અપનાવતા પદ્મદેવ અને તરંગવતી અતિ કિંમતી અલંકારો, શણગારોને છોડી અને સંયમ વેશનો શણગાર સજતા પદ્મદેવ અને તરંગવતી બાહ્ય વૈભવનો ત્યાગી આંતરિક વૈભવની શ્રેષ્ઠ શ્રીમંતાઈ સ્વરૂપ સમણ ધર્મને અપનાવતા પદ્મદેવ અને તરંગવતી બહિર્મુક્તામાંથી બહાર નીકળી અંતર્મુક્તાની ઊંડાઈમાં પ્રવેશી જતા પદ્મદેવ અને તરંગવતી અચાનક, અકલ્પનીય, અણધાર્યા સર્વ ત્યાગના ભવ્ય સાહસથી અનેક જીવોના હૃદયનું પરિવર્તનમાં નિમિત્ત બનતા પદ્મદેવ અને તરંગવતી પ્રભુવીરના પ્રથમ શ્રમણી સાધ્વી શ્રી ચંદનબાલા શ્રીજીના સાધ્વી ભગવાન સુરતા શ્રીજીનું શિષ્યત્વનું સૌભાગ્યને પ્રાપ્ત કરતા તરંગવતી અને સાર્સિકા સાધ્વી નવપૂર્વી નાયક મુનિનું શિષ્યત્વ પામતા પદ્મદેવ અને કુલમાસ મુનિ ગુરુદેવના સાનિધ્યમાં સાધનાના સર્વોચ્ચ શિખર પર આરોહણ કરતા પદ્મદેવ મુનિ અને તરંગવતી શ્રમણી ભગવાન સ્વાધ્યાયના સાગરમાં મરજીવા બની 11 અંગના અભ્યાસુ અને પાઠક બનતા તરંગવતી શ્રમણી ભગવંત નવ પૂર્વના ધારક ગુરુદેવના સાનિધ્યને પામી અને પૂર્વના જ્ઞાતા બનતા પદ્મદેવ શ્રમણ ભગવંત તપના તોરણ દ્વારા જીવનના મકાનના દ્વારને સજાવતા પદ્મદેવ શ્રમણ ભગવંત તરંગવતી શ્રમણી ભગવંત સેવા વૈયાવચ ભક્તિ દ્વારા
અગણિત કર્મોની નિજરા કરતા પદ્મદેવ સમણ ભગવન, તરંગવતી સમણી ભગવન, સમણ જીવનની અફાટ મસ્તીનો અનુભવ કરતા પદ્મદેવ સમણ ભગવન અને તરંગવતી સમણી ભગવન ગામ નગરોમાં વિચરણ દ્વારા અનેક ભવ્યાત્માઓના પ્રતિબોધનું નિમિત્ત બનતા સમણી તરંગવતીજીજી સમણ જીવનના સાદા સફેદ વસ્ત્રોમાં પણ જગાલા મારતા રૂપ સૌંદર્યથી અનેકોનું આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બનતા તરંગવતી સમણી ભગવાન રોમાંચક અને અનેક ચડાવ ઉતારોથી ભરેલી પોતાની આત્મકથાના કથન દ્વારા અનેક જીવોના હૃદયનું પરિવર્તનનું કારણ બનતા તરંગવતી સમણી ભગવાન પોતાના ગુરુની સાથે રાજગૃહી નગરીમાં વિહાર કરતા 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 પધારેલા તરંગવતી સમણી ભગવાન છઠના પારણે એક સાધ્વીજી ભગવંત સાથે સારસિકા સાધ્વીજી ભગવંત સાથે ગોચરી વરવા નીકળેલા તરંગવતી સમણી ભગવન આકર્ષિત થયેલા સેવકજનો દ્વારા આગ્રહથી સોમા શેઠાણીજીની હવેલીમાં ગોચરી વહોરવા માટે પધારતા તરંગવતી સમણી ભગવન આટલું અપ્રતિમ સૌંદર્ય હોવા છતાં વૈરાગ્યનું કારણ સમણ જીવન સ્વીકાર્યું છે એની પાછળનું કારણ જણાવવાની સોમા શેઠાણી દ્વારા વિનંતી કરાતા તરંગવતી સમણી ભગવન જીવન કથા જાણવાની વિનંતીનો પ્રેમ સાથે સ્વીકાર કરતા તરંગવતી સમણી ભગવન સ્વગુરુણીનો અગાધ અપાર વિશ્વાસને સંપાદન કરતા તરંગવતી સમણી ભગવન સોમા શેઠાણીની હવેલીમાં પરિવાર સમક્ષ વિસ્તારથી આત્મકથા કહેવાનું શરૂ કરતા તરંગવતી સમણી ભગવન સ્વર માધુર્ય અને સુંદર કથન શૈલીથી સર્વેના મન મોહી લેતા તરંગવતી સમણી ભગવન છઠના એટલે કે બે ઉપવાસના પારણાની પરવા કે ચિંતા કર્યા વગર કરુણા બુદ્ધિથી પ્રેમ બુદ્ધિથી એક હિતની ચિંતાથી આત્મકથા કહેતા જતા તરંગવતી સમણી ભગવન અજબ ગજબની આત્મકથાનું શ્રવણ કરાવી સમગ્ર પરિવારના નયનોને અશ્રુ તરબોળ બનાવતા આંખોને ભીંજાવતા તરંગવતી સમણી ભગવન કથાનું સમાપન કરી તદ્દન નિષ્ફૃહ હતા અને નિર્લેપતાપૂર્વક હવેલીમાંથી વિદાય લેતા તરંગવતી સમણી ભગવન આવા ઉત્તમ જીવન દ્વારા પૂજ્યપાદ પાદરિપ્ત સુરેશ્વરજી માલ સાહેબ જેવા દિગ્ગજ વિદ્વાન આચાર્ય ભગવંતનું આકર્ષણનું કેન્દ્ર બનતા તરંગવતી સમણી ભગવન સ્વચરિત્રના બલે આચાર્ય ભગવંતને પ્રાકૃત ભાષાની સર્વશ્રેષ્ઠ કથા શિરમોર કથા એની રચના કરવા માટે તૈયાર કરતા તરંગવતી સમણી ભગવન 2500 વર્ષ પછી પણ જેમના નામ કામ પરાક્રમ અમર તપે છે એવા સમય વિજેતા તરંગવતી સમણી ભગવન પ્રાચીન હોવા છતાં અર્વાચીન લાગતા તરંગવતી સમણી ભગવન સુરીવરો મુનિવરોના પ્રવચનોનો વિષય બનતા તરંગવતી સમણી ભગવન આંખ અંતર અને અંતઃસ્થળમાં સદાને માટે જોડાઈ ગયેલા તરંગવતી સમણી ભગવન જીવન કથા જાણ્યા માણ્યા પછી એમની જીવન કથાને સાંભળ્યા પછી સૌના પ્રિય અને આદર્શ બની ચૂકેલા તરંગવતી સમણી ભગવન બે મુલાકાતના પ્રવચન દ્વારા આપણા આહ્વાન અને આમંત્રણનો સ્વીકાર કરીને પધારીને ઉપકાર કરતા સમણી ભગવન છેલ્લા કેટલાય મહિનાઓથી કેટલાય કલાકોથી કેટલાક દિવસોથી ભાવ વિભોર બની અને આપણે બધા જ જેમની કથાની અંદરમાં સ્નાન કરી રહેલા હતા એવા તરંગવતી સમણી ભગવનને આપણા શતશઃ પ્રણામ શતશઃ નમન અનંત અનંત નમન. એ તો મોક્ષ માર્ગ તરફ આગળ પ્રયાણ કરી ચૂક્યા, સદગતિમાં ઉત્તરોત્તર નિકટના ભવોની અંદરમાં મોક્ષમાં જવાના છે એવો ઉલ્લેખ કરવાની અંદરમાં આવ્યો છે. આપણે આખું જીવન 240 વાક્ય દ્વારા આપણે સમગ્ર જીવનને એક ફ્લેશબેકમાં જોઈ લીધું, બહુ ઉપર છલ્લું જોઈ લીધું, વિહંગાવન તરીકે જોઈ લીધું. બસ આજે આપણે આ તરંગવતી સાધ્વીજી ભગવાનના પ્રવચનને પરિપૂર્ણ કરીએ છીએ. પરંતુ આ પ્રવચન દ્વારા એટલી મોરલ ઓફ ધ સ્ટોરી આટલું જીવનમાં શીખી લેજો. શ્રદ્ધાને ક્યારે છોડવી નથી, મર્યાદાને ક્યારે ઓળંગવી નથી, સુપાત્ર દાનનો લાભ લીધા વગર રહેવું નથી, કોઈ ઉત્તમ ગુરુવર જીવનની અંદરમાં સ્થાપિત કર્યા વગર રહેવું નથી, અને જીવનમાં સંબંધ બાંધવો હોય તો ઉત્તમ વ્યક્તિ સાથે જ બાંધવો. કોઈ એવા સમાધાન, કોઈ એવા કોમ્પ્રોમાઇઝ જીવનની અંદરમાં કરવા નથી. જીવનમાં મુશ્કેલી તો આવશે, પરેશાનીઓ તો આવશે. આ કોરોના વાયરસનો ડર અત્યારે વધતો જ જાય છે. વળી પાછો સેકન્ડ વેવ આવ્યો, વળી પાછો સેકન્ડ પ્રવાહ આવ્યો. ભલે આવે, મને વિશ્વાસ છે કે મારા ભગવાન, મારા પરમાત્મા, મારા ઈશ્વર, મારા ઈષ્ટદેવ મારી સાથે રહેલા છે.
અને એમની જ કૃપાથી હું હેમખેમ બચી જઈશ. કોઈ મનમાં ડર રાખ્યા વગર આ તરંગવતી સાધ્વીજી ભગવતના જીવનને આપની સમક્ષ રાખજો અને સદૈવ આ ચરિત્રનું શ્રવણ કરતા રહેજો. એક વખત નહીં, તમારી પાસે મોબાઈલની અંદરમાં કદાચ આ પ્રવચનો સ્ટોર હોય તો એ રીતે, અથવા તો મેં તમને ગઈકાલે આનું એક નવી રીતે આખું જે તૈયાર થયેલા પ્રવચનો છે એ તમારી સમક્ષ આવી ગયેલા છે. શાંતાકુર સંઘના સતીશભાઈ સાવલા એમને પેન ડ્રાઈવ દ્વારા તમને આ પ્રવચનો ઘરમાં મોકલાવી શકાય એમ છે. તમે કુરિયરથી મંગાવી શકો અથવા તો કોઈના દ્વારા મંગાવી શકો છો. તો આ પ્રવચન, બધા જ પ્રવચનો તમને ઘેર બેઠા વળી પાછા સાંભળવા માટે મળતા રહેશે. કારણ કે 3 તારીખ પછી મારે પ્રવચન માંગણી કરવા પડશે. મારી તો ભાવના હોય કે રોજ પ્રવચન ચલાવું, પરંતુ આગળના વિહારો, સંયોગો અનુકૂળ ન મળે, જગ્યા અને સ્થાન અનુકૂળ ન મળે. આ તો શાંતાકુર સંઘનો અદ્ભુત ઉપાસના, એની એક શાંત રૂમ, અને રૂમની અંદરમાં બેસી બસ રૂમની અંદરમાં પ્રવેશ કરું અને 154 દિવસના જે વાઇબ્રેશન્સ મને બોલાવતા જાય. મેં તમને ગઈકાલે કીધું એવી રીતે પરમાત્મા કુંતુનાથ અને મારા પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાનની અસીમ વર્ષથી કૃપા, બસ આ બેના સહારે આ પ્રવચનો અદ્ભુત રીતે પરિપૂર્ણ થયા. 3 તારીખ સુધીમાં અંતિમ પ્રવચન આવશે અને ત્યાર પછી થોડો ગેપ રહેશે. વળી પાછું મૌન 11ના 2 પ્રવચન તમને બતાવીશ. એક આગલા દિવસનું પ્રવચન કે મૌન 11ની આરાધના કેવી રીતે કરવાની હોય, અને પછી મૌન 11નું પ્રવચન. અને એ મૌન 11 લગભગ 25 ડિસેમ્બરે આવે છે. તો 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરનું પ્રવચન આવશે. 3 ડિસેમ્બર પછી 24 ડિસેમ્બર અને 25 ડિસેમ્બરનું પ્રવચન આવશે. અને ત્યાર પછી થોડોક લાંબો ગેપ પડશે. તમે ગ્રુપની અંદરમાં જોડાઈ રહેજો. તમને જે પણ ગ્રુપમાંથી પ્રવચન આવે છે તમે એને કહેતા રહેજો કે જ્યારે પણ પ્રવચન આવે ત્યારે ભાઈ અમને મોકલવાની એક ખાસ ભલામણ છે, વિનંતી છે, મોકલતા રહેજો. તમે અમારા ગ્રુપમાં પણ જોઈન થઈ જશો. અને હું તમને છેલ્લે એક નંબર આપીશ, અમારા પારસભાઈ અને વૈભવભાઈ, આ બંને જણાના ગ્રુપમાં તમારે જોઈન થવું હોય તમને ડાયરેક્ટ પ્રવચન આવી જશે. હું તમને 3 તારીખે આ બંને જણાનો નંબર આપીશ. તમે એમાં કાયમ માટે જોઈન થઈ શકો એમ છો. આજે આપણે આ પ્રવચનને પરિપૂર્ણ કરીએ છીએ. વારંવાર બધાનો આભાર માની દેવ અને ગુરુની કૃપાનો સાક્ષાત્કાર અનુભવી આજે આપણે આ તરંગવતી સાધ્વીજી ભગવાનના પ્રવચનને આપણે મુક્ત કરીએ છીએ. બહુ દિવસો સુધી આની અસરમાં હું પણ રહીશ અને તમે પણ રહેશો. કારણ કે અદ્ભુત જીવન છે. આની અસરમાંથી જલ્દી બહાર નહીં અવાય. કેવી સાહસિકતા છે. આપણે તો જીવનમાં ડગલે પગલે રાગ અને દ્વેષમાં ફસાયેલા માણસો છીએ, અને આ કેવા જીવન મુક્ત બની ગયા અને જીવનનું કલ્યાણ કરી ગયા. બસ આ કથાને વારંવાર સાંભળતા રહેજો, વારંવાર વાગોળતા રહેજો. અને પેન ડ્રાઈવ કદાચ જરૂરિયાત હોય તો તમને જે ગઈકાલે નંબર સાથે મોકલ્યો છે, આખી ડિટેલ મોકલી છે મેસેજની અંદરમાં, તમને એ રીતે મળતી રહેશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. આવતીકાલે આજે ચાતુર્માસનો છેલ્લો દિવસ, અંતિમ દિવસ. આવતીકાલે ચાતુર્માસ પરિપૂર્ણ થવાનું, એટલે અમારા સાધુ જીવનના આચાર મુજબ અમારે પ્રથમ વિહારનું એક કરવાનું મંગલ મુહૂર્ત હોય. એટલે કારતક સુદ પૂર્ણિમાએ આવતીકાલે શત્રુંજયની ટૂંકમાં હું તમને ભાવયાત્રા બતાવીશ. અડધો કલાક, પોણો કલાકની અંદરમાં બહુ ટૂંકમાં શત્રુંજયની આપણે યાત્રા કરીશું. 10 કરોડ મુનિવરો રાવીર અને બારીખિલ્દ સાથે મોક્ષની અંદરમાં ગયા હતા. એની વાત આપણે આવતીકાલે કરીશું. અને પરમ દિવસે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગુરુ શ્રીશ્વરજી મહારાજ સાહેબની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. એમના અદ્ભુત ગુણો હું તમને ઓડિયો માધ્યમ દ્વારા આ જ પ્લેટફોર્મ દ્વારા મોકલી આપીશ. અને શાંતાકુર શ્રી સંઘમાં પણ ગુણાનુવાદ સભાનું આયોજન કરવાની અંદરમાં આવ્યું છે. 9:30 થી 10:15 એનો સમય રહેલો છે. તો અહીંયા પણ આવવું હોય તો પણ આવી શકાશે. અને આ રીતે પણ પ્રવચન તમને તો આવવાનું જ છે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી પણ.